આજે અચાનક વળંગવાડા ગયા ને ડીજે અશ્વિનભાઈ સાથે મુલાકાત કરીને પછી અશ્વિનભાઈ રાતના એવું ડીજે વગાડી નાખ્યું કે પબ્લિક ને આવી ગઈ ફૂલ મોજ. જય શ્રી રામ મિત્રોને. સૌથી પહેલા સાંજના અમે 3 જણા ગાડી લઈને નીકળી ગયા વળંગવાડા તરફ. કલાક અડધી કલાક ગાડી હલાવીને ત્યારબાદ સીધા અમે પહોંચી ગયા કોતરા બંદર. હવે અમારે વળંગવાડા જવાનું હતું ત્યારે સામેથી ભાઈનો ફોન આવ્યો કે તમે કોતરા બંદર રોકાવો, અમે ત્યાં જ આવીએ છીએ. એટલે ઘરે અમે એક જગ્યાએ બેસી ગયા ને પછી ભાઈની રાહ જોવા માંડ્યા. ઘરેથી તો ફાઇનલી ડીજે અશ્વિનભાઈ આવી ગયા એટલે ભાઈએ મુલાકાત કરીને રામ રામ કર્યા. સાથે એનો ફ્રેન્ડ પણ આવ્યો હતો એટલે ભાઈએ બી રામ રામ કર્યા. મુલાકાત કરીને થોડી વાતચીત કરીને પછી ગાડીમાં બેસીને નીકળી ગયા અમારા ગામ તરફ. હવે અશ્વિનભાઈ સ્પેશિયલ આવે છે આપણે ડીજે વગાડવા, કારણ કે ભાઈની સિસ્ટરના આજે લગ્ન છે. રાતના જમી બમીને પછી અશ્વિનભાઈ ડીજે ચાલુ કરી નાખ્યું ને પછી પબ્લિક ને કડાવી નાખી ફૂલ મોજ. દાંડિયા રસ પૂરા થઈ ગયા પછી અશ્વિનભાઈના ફ્રેન્ડે નાચવામાં એવા ગીતો વગાડ્યા કે બધી માથે ખુરશી બુરશી બધી લઈ લીધી. બધા ભાઈ એવા નાચતા હતા કે એક ભાઈનો તો મોબાઈલ તૂટી ગયો. વાંધો આવે નહીં, ચાલુ છે મોબાઈલ. ઘરે થી તો એક ભાઈને લાકડા પર ચડાવીને આખો રાઉન્ડ ફરાવ્યો. હવે આ બધું તો ઠીક હોય, સ્પેશિયલ ખાટલો મંગાવ્યો ને પછી ખાટલા પર એક ભાઈને ચડાવ્યો ને અહીંયા ડિસ્કો કરાવ્યો. તો બસ આજના વિડીયોમાં આટલું જ રાખીએ. તો હવે મળીએ આપણે પાર્ટ 2 ની અંદર. તો ફોલો કરી નાખજો.